વડોદરા શહેરમાં આજે ભક્તિ અને પરંપરાનું અનોખું સંગમ જોવા મળ્યો હતો. ભગવાન શ્રી નરસિંહજીના 288માં ઐતિહાસિક વરઘોડાને લઈ આજે નરસિંહજી ભગવાનની ચાંદલા વિધિ વિધિવત રીતે કરવામાં આવી હતી. કાર્તિકી પૂનમ એટલે કે દેવ દિવાળીના પવિત્ર અવસર પર દર વર્ષે ભગવાન નરસિંહજીના તુલસીજી સાથેના લગ્ન ધામધૂમથી ઉજવવામાં આવે છે. આજે માંડવી રોડ સ્થિત નરસિંહજીની પોળના મંદિર ખાતે હજારો ભક્તો ઉપસ્થિત રહી ચાંદલા વિધિમાં જોડાયા હતા. આ વિધિ બાદ સાંજે ભગવાન નરસિંહજીનો ભવ્ય 288મો વરઘોડો કાઢવામાં આવશે. વરઘોડામાં ભજન મંડળીઓના સંગીત સાથે બેન્ડ બાજા વગાડતા ભક્તો ઉમટી પડશે. સાથે જ નાના બાળકો પણ વિવિધ વેશભૂષા ધારણ કરી આ ધાર્મિક પરંપરામાં ભાગ લેશે. વરઘોડો નરસિંહજીની પોળથી પ્રસ્થાન કરી તુલસીવાડી ખાતે પહોંચશે, જ્યાં ભગવાન નરસિંહજી અને તુલસી માતાનો વિવાહ વિધિપૂર્વક કરવામાં આવશે. વડોદરા શહેરના આ ઐતિહાસિક પરંપરાગત વરઘોડામાં ભક્તિ, ઉમંગ અને લોક આસ્થાનો અદ્ભુત નજારો જોવા મળશે. કાર્તિક પૂનમ અને નરસિંહજી ભગવાનના લગ્નનો દિવસ 288 વર્ષથી આ પરંપરા ચાલતી આવી છે અને સવારથી જ લોકોનો ખૂબ જ ઉત્સાહ છે. 4:30 વાગ્યાથી ચાંદલો કરવા માટે લોકોએ પોતાના કતારમાં ઊભા રહેલા હતા. આ પ્રક્રિયા બપોરના 4 વાગ્યા સુધી ચાલશે અને સાંજના 5 વાગે વરઘોડો પ્રસ્થાન કરશે. તુલસીવાડીએ પહોંચતા રાતના લગભગ 11 વાગશે અને ત્યાં 2 થી 2.5 કલાક જેટલી વિધિ ચાલશે. 2 વાગે ત્યાંથી પરત પડશે, પણ અહીં નિજ મંદિરમાં આવતા સવારમાં 7:30, 8 થાય છે, કારણ કે રસ્તામાં લોકોની પધરામણી થાય છે અને લોકોને એવું છે કે આજે ઠાકોરજી અમારી ઘેર આવ્યા છે, એનો આનંદ લેવાનો અમને એક અવસર મળે છે.